એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સરસ મજાના અમે લોકો થઈ ગયા છે રેડી. વૈષ્ણોદેવીથી અમે લોકો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. શિવખોડી ત્રીજો દિવસ છે. ગઈકાલે અમે લોકો બધાએ આરામ જ કર્યો છે કારણ કે બધાને એવા પગ દુખતા હતા અને બહુ જ સરસ મજાના મારા લોકોના દર્શન થઈ ગયા છે. આજે શિવખોડી જઈ રહ્યા છે. ત્યાં પણ કંઈક હોર્સ ઉપર બેસવાનું છે, પણ જોઈએ છે કે આજે કેવી રીતનું રહે છે. તમારી સાથે બધું જ શેર કરીશું. પહેલાં બધાને મળાવી લઉં. હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. આજે ફરી પર ઘોડા પર જવાનું છે. તો જાય છે. હા. અને તમારે શું છે ભાઈ, રિટર્નમાં બાય ફ્લાઇટ જઈ રહ્યા છો તમે? કઈ રહી છો? અરે વાહ, જલસા છે ભાઈના તો. શું કહો બધાના? હોર્સ ઉપર બેસવાનું છે? બેસવું પડશે એમ. બેસવું પડે. ઉતાર નહીં એના. અચ્છા, ઓકે. નીચે ચાલી શકે એવી તાકાતમાં છે. તો બેસી જ લેવાનું ને. હા, પછી ક્યાં બેસવાનું છે? ફરીથી આવવાના જ નહીં. ભાઈ કેવું છે પગે? પગે થોડી તકલીફ છે પણ થઈ જશે. બરાબર. શું કહો છો નિકેશ? ભાઈ ક્યારે ઘોડાનું નામ લઈ લે કે મારે ઘોડા ઉપર બેસવું છે. હા, એટલો બધો બેસાડ લેવો છે ને એ વાત. બધું બેસી લીધું છે એમ. ઓકે. આવ બચ્ચા પાર્ટી. કેમ મૂડ નહીં લે તમારા લોકોનો? અત્યારથી થાકી ગયા, વિચારો. આ લોકો થાકી જાય તો અમારી તો શું હાલત થાય. તો ગાઈઝ, બસ અત્યારે અમે લોકો પહોંચી રહ્યા છે અને મેં મારું 100% આપ્યું છે કે સેમ ડે વ્લોગ એડિટ કરવા માટે, પણ નેટવર્કના લીધે વ્લોગ થોડોક લેટ અપલોડ થયો છે. કે એકાદ દિવસમાં અપલોડ થઈ જશે. આજે અમે લોકો ટ્રેનમાં હતા ને એ વ્લોગ અપલોડ થવાનો છે અને એવું પોસિબલ હશે ને તો સાંજે હું વૈષ્ણોદેવી વાળો વ્લોગ અપલોડ કરી દઈશ, તો જોવાનું મિસ ના કરતા. અને આપણે પહોંચીએ શિવખોડી. કેવું ગાઈઝ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે શિવખોડી, બરાબર. અને હોર્સ ઉપર બેસવાની અમારી જરાય તાકાત નહોતી, મારી તો બિલકુલ નથી, મારી ને મોન્ટુભાઈની. એટલે અમે લોકો શું કરવાના છે? ડોલીમાં જવાના છે. મસ્ત શાંતિથી આરામ. હા, અમે ડોલીમાં જવાના છીએ. ખબર નહીં. અને પેલા કે ખાઈ બાઈમાં નહીં લઈ જાય. હું ખાઈ મતલબ મને ઘોડા એક વખત પાડી દીધી છે એટલે આજે તો મારી જરા ઈચ્છા નથી. એટલે હું નીશુ પાલખીમાં બેસું, હું નીશુ અને મોન્ટુભાઈ. બાકી બધા હોર્સ ઉપર બેસવાના છે. અને અહીંયાથી આ જીપ જ જાય છે, બરાબર. આપણું ટેમ્પો ટ્રાવેલ કે એવું કંઈ નથી જતું, એટલે બેસી જઈશું હવે આમાં. ગજબનો થાક લાગી ગયો છે ભાઈ. ચલો બેટા, મમ્મી આવે. ચલો. અમે લોકો પહોંચી ગયા છે શિવખોડી. અહીંયા છે ને અમારી નીચે જે અમારી બસ હતી ને, બસ મૂકીને પછી અમારે બીજું એક જીપ જેવું કરીને ઉપર આવવું પડ્યું છે. અહીંયાથી પાલખી અને હોર્સ બે ઓપ્શન છે. અમે લોકોએ પાલખી ડિસાઈડ કરી છે, મેં અને મોન્ટુભાઈએ. તો મારી જોડે નિશીભાઈ છે, કારણ કે અમે લોકો ત્યાં ગયા હતા ને તો હું હોર્સ ઉપરથી પડી પણ ગઈ, બરાબર. અને માલિશ કરાવી અને મસાજ ને એવું કરાવ્યું તો મચકોડ તો મને સારું એવું બધું બહુ ઘણું સારું થઈ ગયું છે પહેલાં કરતાં. સોજો નથી, ઢીચણમાં થોડું ઘણું દુખે છે, પણ મારે હવે રિસ્ક નહીં લેવો, એટલે હું હોર્સ ઉપર નથી બેસવાની. એટલે હું ને નિશુ બેસી જઈશું પાલખીમાં. હેલો. તમે ઘોડા ઉપર ને? યસ, આપણે ઘોડા ઉપર. ઓકે. પાલખીના 2000 રૂપિયા છે. અરે એ તો ઠીક છે, પૈસા તો પૈસાની વાત નહીં, હું સમજાવું છું એમ બધાને કહું છું. નહીં, ફિક્સ રેટ છે, બાર્ગેનિંગ નથી થતું. બાર્ગેનિંગ કરવાનું હોતું જ નથી. અને ઘોડા ઉપર 700 રૂપિયા ફિક્સ જ છે. ના કોઈ વધારે કહેશે ના કોઈ ઓછા કહેશે, બરાબર. એટલે અહીંયા તમારે વાંધો નહીં આવે. વૈષ્ણોદેવી પણ એવું જ છે, એમાં બી ટિકિટ ને એ બધું હોય છે, એટલે એ પ્રમાણે જ પૈસા લેતા હોય છે. અહીંયાથી થોડુંક અમારા લોકોને ચાલવાનું છે, થોડુંક ચાલીને અમારા લોકોને પાલખીમાં બેસવાનું છે. બીજા બધા ઘોડા ઉપર બેસવાના છે. હું તો જોરદાર પડી છું ને, એટલે મારે તો ઈચ્છા જ નહીં કે હું ઘોડા ઉપર બેસું. અને પછી કેવું થાય છે કે નીચે એવું મતલબ ઊંઘ આવી હોય ને તો એને ખબર નહીં પડતી કે ભાઈ હું શું કરું, હું શું ના કરું. એટલે મેં કીધું ડોલીમાં લઈ લઉં તો નિકેશ થોડાક ફ્રી થઈ જાય. આ જો અત્યારથી ચાલુ થઈ ગયું, હૂત કરો. શું થયું? હૂત કરો. બધા આગળ જતા રહ્યા. ચલો આપણે બી પહોંચીએ. ભાઈ અમે લોકો અહીંયા આગળ એવું કીધું કે મારે પાણીપુરી ખાવી છે, તો કે પાણી આગે મિલેગા. हाँ भैया क्या बोल रहे हो? पानी आगे मिलेगा? नहीं, हम पानी पूरी बोलते हैं. यहाँ पे क्या बोलते हैं आप लोग? गोलगप्पे बोलते हैं. આપણે તો અહીંયા પકોડી આવી ગઈ ને પાણીપુરી આવી ગઈ ને. કેવું છે? આ લોકોને ત્યાં પાણીપુરી ખાવાની બહુ મજા આવે. ચાલો હું ટેસ્ટ કરીને કહું કેવી છે. મસાલો ન ખાવ બેટા. જય શ્રી ગણેશ. આમ જો સામે સ્માઈલ કર. ક્યાં બેઠા આપણે? પાલખીમાં બેઠા. શેમાં બેઠા? ગાઈઝ, અત્યારે અમે લોકો પાલખીમાં બેસી ગયા છે, બરાબર. હું ને નિશિવ અને અહીંયા નિકેશ એ લોકો હોર્સ ઉપર જવાના છે. ટાટા. ડોલીમાં અમને બધું સમજાવે છે કે અહીંયા જો આખું શું કહેવાય, ગણપતિ બાપા બનેલા છે. નીચે સૂંઢ છે, ઉપર કાન છે, આખો ફેસ દેખાય છે. આ પહેલાં દર્શન થયા.
फिर आगे बीच में क्या क्या आएगा भैया? गंगा जा रही है, शिव गंगा है, ओके। दूध गंगा ही बोलते हैं, शिवरात्रि के टाइम इसका वाइट हो जाता है। અચ્છા દૂધ ગંગા બોલતે હૈ. અહીંયા છે ને શિવરાત્રિના ટાઈમ પર પાણી આખું વ્હાઈટ થઈ જાય છે બરાબર, એટલે દૂધ ગંગા કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો શિવ ગંગા જઈ રહી છે. ઉપર એવું કંઈક છે કે શિવલિંગ ઉપર કન્ટિન્યુ ગંગાજળ વહેતું રહે છે, જે ઉપર જઈને અંદર ફોટો વિડીયો અલાઉડ હે નહીં અલાઉડ? ઓકે, અંદર ફોટો વિડીયો અલાઉડ નથી એટલે તમારે આવું જ પડશે જાતે જ દર્શન કરવા માટે. અચ્છા ઓકે, અહીંયા જો આગળ મોન્ટુભાઈ, હેલો, મજા આવે છે? ઓકે તો બરાબર. અહીંયાનો શિવ પર્વત, શનિદેવનું મંદિર જોયું, હવે આપણે જોઈ રહ્યા છે શિવ પર્વત. કેવું લાગી રહ્યું છે? બીક લાગી રહી છે? નથી બીક લાગી છે, ધીમે ધીમે ચાલુ છે. હેલો, लागे छे बीक? नहीं लगती तो बराबर. उनको तो मुझे तो कल गिरा दिया था घोड़े ने, इसीलिए मैं आज घोड़े पे बैठी ही नहीं. अभी आप डोली में बैठी हो. હા, એ લોકો અત્યારે મળી ગયા છે, તમે જોઈ લો પાછળ. હેલો હેલો, નીશુ તો મસ્ત બેઠો છે ને બેટા, મજા આવે છે ને મારા છોકુ ને. बढ़ते जाओ, आगे बढ़ते जाओ, पता नहीं चलना चाहिए. ખબર પડી ગઈ. આપણે તો બેટા મસ્ત ડોલીમાં જવાનું, પપ્પાને તો આગળથી ઘોડો ઉતાર દેશે, પછી પપ્પાને ચાલતું જવાનું છે. આપણે તો મસ્ત છેક સુધી આપણને દર્શન કરવા જઈશું ને ત્યાં સુધી આપણને આની પર બેસાડશે. નહીં શું? શિવખોડી મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા છે. અમે લોકોએ ગાઈડ કર્યો તો એટલે બહુ જ મજા આવી. પાલખી હતી, પાલખી છેક સુધી જતી હતી, પણ મેં એવું વિચાર્યું હતું કે મારે ગુફામાં જવું છે. અમે લોકો ગુફામાં ગયા હતા, ત્યાં ફોન અને કશું અલાઉડ નહોતું. મજા આવી? બહુ મજા આવી. જય ભોલે, જય ભોલે. હા હા હા, બહુ જ સરસ દર્શન થયા, બધું જોવા બી મળ્યું. નહીં, ગાઈડ કર્યો તો એ સારો એક પ્લસ પોઈન્ટ હતો. હે ને, વીઆઈપી જેવા. તમે તો વીઆઈપી જ છો ને ભાઈ. પૂજા કરી મેં, સરસ મજા. પૂજા કરી? એકલા સિંગલ. આ હા હા, તમે સિંગલ? ચાર પૂછ્યું, કોઈ જોડી નહીં, બીજો એકલો જ આવ્યો છું. આ હા, કેવાય. કરી પૂજા મતલબ પહેરાવ્યું. એવું ના કહેશો કે અંદર ના બહાર આખો હા, આમાં નિકેશને પાછું મનમાં એ થશે કે યાર અમને કેમ ના મળે. વિડિયો ખાલી યાદ રહીને નિશુ, મજા આવી? મજા આવી? ચલો ગાઈઝ, અમે અમારી પાલખીમાં બેસી જઈએ છીએ, ફટાફટ પહોંચીએ નીચે. બસ પાણીપુરી જ ખાખાનો ધંધો કર્યો છે ને અહીંયા આગળ. અમે લોકોએ ડુંગળી સમારાઈ જ બાજુવાળા છોલે કુલચેવાળા જોડેથી લઈને, બરાબર અમદાવાદી સ્ટાઇલમાં. કેવી લાગી ડુંગળી જોડે? મસ્ત લાગી? મને ખવડાવજો. હા ને, ડુંગળી વાળી કોળી ના ખાય ત્યાં સુધી કહેવાય. કહેવાય નહીં, ગુજરાતી સ્પેશિયલી. મજા આવી ગઈ. હે છોલે કુલચે, છોલે બર્ગર, હા કુલચે તો આજથી ખાના, બર્ગર ડાયરેક્ટ ખાવાનું. નવું લાવે. હે નવું છે. વાહ. જાગવામાં થઈ ગયા છે સાંજના 6:45. જોરદારની ઊંઘ હતી, ઊંઘમાંથી જ ઉઠીને જસ્ટ આવ્યા છે. ઓકે હા ઠીક છે, કંઈ વાંધો નહીં. અમે એક નવદુર્ગા મંદિરે આવ્યા છે. પહેલાં હાથ પગ મોઢું અહીંયાથી ધોવાનું છે, પછી અંદર જવાનું છે. અંદર અલાઉડ નથી ફોન ને કેમેરો, બટ બહાર ફોટોગ્રાફીને એવું બધું કરીશું, તમને બતાવીશું. તમે પણ આવો તો એક વખત અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. છોકરાઓ સૂતા છે એટલે અમે ખાલી શું કહેવાય, હું નિકેશ, અર્ચના ભાભી ભાઈ અને ભાઉભાઈ જ આવ્યા છે. હા હા, બાણગંગાનું પાણી છે. ઓકે, આપણે બાણગંગા તો જોયું નહીં ને? જોયું જ ને બકા. અમે લોકો ઘોડા પર હતા ભાઈ. અરે જે તમે સ્ટાર્ટિંગ पॉइंट हाँ, એટલે પણ એમ નોટિસ નથી કર્યું ને भाई. ये पानी किधर से आता है? ये बाणगंगा से आता है. ओके, आप खुश नसीब हो कि आप यहाँ पे हो. ओके गाइस, चलो હા, અમે લોકો જઈ રહ્યા છે ત્યારે સીડી ઉતરી નીચે. મારી આંખોમાં એટલી જોરદારની ઊંઘ ભરી છે, જરાય ઊભું થવાની ઈચ્છા નથી કે મંદિર આવ્યું છું, જવું છે. સીધી ઊંઘમાંથી ઉઠીને એમની એમ ચાલતી નીકળી ગઈ. સીડી ઉતરીને નીચે જવાનું છે, બરાબર. અહીંયા પાણી વહેતું તમને લોકોને દેખાઈ રહ્યું હશે. અહીંયાથી નીચે જવાનું છે. ચલો જઈએ. ત્યારે અમે લોકોએ નીચે દર્શન કર્યા, બહુ જ મજા આવી. નવદુર્ગાના દર્શન કર્યા છે, જે નવરાત્રિમાં 9 માતાજીના પૂજન થાય છે, એ બધા જ ગુફામાં બિરાજમાન છે. અને અત્યારે અમે બાણગંગાનું જે પાણી વહી રહ્યું છે, પિંડના રૂપમાં વિરાજમાન છે. પિંડના રૂપમાં બિરાજમાન છે. અને અહીંયા બાણગંગાનું જે પાણી વહી રહ્યું છે એમાં શાંતિથી બેઠા છે. જે શાંતિ મળી રહી છે, જે અમે અનુભવ કરી શકીએ છીએ ને, એ હું વર્ડ્સમાં એક્સપ્લેન જ નહીં કરી શકું. બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે. બહુ જ મજા આવી, બહુ જ. બહુ જ મજા આવી, બહુ જ. અહીંયા કદાચ ના આવતા તો અફસોસ રહી જાય. અફસોસ થઈ કદાચ કોકના વિડીયોઝ વગેરે જોતા ને તો વધારે અફસોસ થતો કે છે ગયા નહીં, દર્શન કરવાના ગયા ના. મંકી જો
મંકી દેખાશે ને પવન પુત્ર હનુમાન કી જય. જય. અત્યારે અમે પહોંચી ગયા છીએ અગાર બાબાજી તો અહીંયાનું કંઈક હિસ્ટ્રી છે પહેલાં સ્ટોરી અમે લોકો વાંચીએ સાંભળીએ જાણીએ ને પછી તમારી જોડે શેર કરીએ. કોણ નિકેશના જો ગાઈઝ ભાઈ એવું કહે છે કે આવો વિડીયો લઈશ આવો લઈ લઈશ જો બતાવું એને પૂર આવ્યું છે. ના ત્યાં પાણીમાં પેલું પગ મૂક્યા કેમ હતા. આટલો અવાજ ધીમો થઈ ગયો ત્યાં પાણીમાં પગ મૂક્યા હતા ને એટલે મેં બોલો. પેન ચડાવ્યું હા ગાઈઝ એટલી મજા આવી ગઈ છે પણ એટલા થાક્યા બી છે ને તો એ હસતા હસતા જઈ રહ્યા છે કારણ કે પછી કાલનો દિવસ જ છે પરમ દિવસથી અમે લોકો અમારા ઘરે જતા રહીશું જેમ અમારું જે રૂટીન ચાલી રહ્યું છે એવું જ ચાલવા લાગશે. પ્રાચીન મંદિર બાબા જીતોજી વૈષ્ણવ શક્તિ બુઆ કોડીજી. હવે આનું પહેલાં હિસ્ટ્રી ક્યાંક વાંચવી પડશે ને પછી તમને લોકોને હું શેર કરું કે શું હતું ને શું નહીં. આ બાબા જીતોજીના રિલેટેડ બધું જ લખેલું છે તમે લોકો સ્ટોપ કરીને વાંચી શકો છો બરાબર. અને મને તો આ વાંચીને જ કંઈક અલગ જ ફીલ થયું યાર કે ગજબ એમ ગજબ. તમે લોકો સ્ટોપ કરીને જોઈ લેજો વાંચી લેજો અને કોમેન્ટ કરજો કે કોને કોને આના વિશે આઈડિયા હતો. વાહ અમે લોકો પહોંચી ગયા છે રૂમ ઉપર જોરદારના થાકી ગયા છે અને 7:15 થઈ ગયા છે અત્યારે. જો નિશિવ ને મિહાને લોકો રમે છે. ડૉક્ટર સેટ લાયા છે નિકેશ એના માટે અને ગન લીધી છે મેં નિશુ માટે. અને બસ ગાઈઝ હવે કાલે સવારે અમારા લોકોને જવાનું છે પટની ટોપ તો કાલના બ્લોગમાં પણ તમને બધું જોવા મળશે. સો વ્લોગ જોવાનું મિસ ના કરતા. હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.